શું થયું સૂર્યા? ચૂપચાપ કેમ બેઠો છે? શું થયું તને? તમે પણ ખરા છો પિતાજી. આવા સમાચાર સાંભળે તો થોડીવાર સુખદ આશ્ચર્ય તો થાય ને. હા સસરાજી, આમને જોઈને તો લાગે છે કે આનંદને કારણે એમના મોઢામાંથી શબ્દ જ નથી નીકળી રહ્યો. પિતાજી, તમારે આ વાત આવી રીતે ગોળ ગોળ ફેરવીને કહેવાની કોઈ જરૂર નહોતી. તમે સીધે સીધું કહી દીધું હોત તો એ નાના પાડત. એને વેવાઈજી. અરે સાચું કહું તો મીઠાઈ ખવડાવવાનો સમય આવી ગયો છે. વેવાઈજી, લો અમારા પપ્પાજીને મીઠાઈ ખવડાવો. ખવડાવો. લઈ લે. એ સૂર્યા, મીઠાઈ મને ખવડાવ. તને ખાવા માટે નથી આપ્યા. શું થયું? તું આટલો બધો ગભરાયેલો કેમ છે? મને તો એવું લાગ્યું કે આ સમાચાર સાંભળીને તું આનંદથી નાચવા લાગીશ. જી, એ થોડા ગભરાય તો ખરા ને. એ તમને ભગવાન ભગવાન કહીને પૂછતા હતા. એ જ ભગવાન સાથે સંબંધ જોડવાની તક મળી છે તો એમને આશ્ચર્ય તો થાય જ ને. હા પિતાજી, આમની જગ્યાએ બીજું કોઈ હોત તો એ પણ આ જ રીતે રિએક્ટ કરત. સૂર્યપ્રકાશજી, તમે છોકરાવાળા થઈને ચૂપ બેસશો તો કેવી રીતે ચાલશે? એ તું એમને નામથી કેમ બોલાવે છે? એ હવે આપણા વેવાઈજી છે. વેવાઈજી કહીને બોલાવો. અરે, આપણે આ રીતે અંદર અંદર વાત કરીશું તો કેવી રીતે ચાલશે? વેવાઈજી અહીં બેઠા છે તો એમની વહુને બોલાવો ને, એમના આશીર્વાદ લેવાનું કહો. અનન્યા, આ ક્યાં છે છોકરી? એના રૂમમાં પણ નહોતી. અરે દાદા, એક છોકરીને પ્રેમ કરવાની છૂટ મળી જાય તો પછી એ છોકરી ક્યારેય રૂમમાં ના બેસી રહે, ટેરેસ પર જ હશે. આપણી અનન્યા પણ બહુ જ બદલાઈ ગઈ છે. હું જઈને બોલાવું છું. એ અનન્યા, એલિયન, ક્યાં છે તું? જમાઈરાજ, આ વેણી પહેલા તમારે જ પહેરાવી પડશે. હો, આવો. મારી દીકરી સદાય સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીને વેણી પહેરાવ બેટા. બધાની સામે તારા ફેવરિટ ફૂલોના સમ ખાઈને કહું છું, તું મારા જીવનમાં આવે પછી તારી જિંદગી ફૂલો જેવી સુગંધિત હશે. આ ફૂલ તો કરમાઈ જશે ગીતા, પણ મારા પ્રેમનું ફૂલ રોજ તારા માટે ખીલશે. વિજય, તું આ શું કરે છે? કેમ સર, અહીં જ મંગળસૂત્ર પહેરાવી દેશો? પહેરાવાનું મન તો થાય છે, પણ એ માટે સારું મુહૂર્ત, વિધિ વિધાન, વડીલોના આશીર્વાદ એ બધું જોઈએ ને. એ જ કામ માટે મારા ડેડ પુરોહિતજી પાસે ગયા છે, એટલે જ મારા હાથ અને મારું મન પાછું પડી જાય છે. તો પછી કેમ તું આ મંગળસૂત્ર મારા ગળા સુધી લાવીને ડરાવી રહ્યો છે? અરે, આ મંગળસૂત્ર તને સારું લાગે છે કે નહીં એ તો જરૂરી છે ને જોવું. લે પહેર. વાવ ગીતા, આવ નહીં.